વડોદરામાં લેટરકાંડ મુદ્દે મહિલા કોંગ્રેસ નેતા હવે એસપી કચેરી પહોંચ્યા। જેનીબેન ઠુમર એડવોકેટ સહિતના લોકો સાથે એસપી કચેરી પહોંચ્યા છે। એસપી સંજય ખરાત સાથે મુલાકાત જેનીબેન સહિતના આગેવાનો કરશે। જિલ્લા પોલીસ વડા સમક્ષ જેનીબેન સહિતના આગેવાનો રજૂઆત કરશે। એસપીની રજૂઆત બાદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાશે। અમરેલી લેટરકાંડમાં દરરોજ એક બાદ એક અનેક વળાંક સામે આવી રહ્યા છે, ત્યારે હવે થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। અમરેલી લેટરકાંડ મુદ્દે હવે મહિલા કોંગ્રેસ નેતા એસપી કચેરી પહોંચ્યા છે। જેનીબેન ઠુમર એડવોકેટ સહિતના લોકો સાથે આગેવાનો સાથે એસપી કચેરી પહોંચ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હરેશ, મહિલા કોંગ્રેસ નેતા એસપી કચેરી પહોંચ્યા છે, તેમની સાથે કોણ કોણ હાજર છે અને કેટલી વારમાં પ્રેસ કોન્ફરન્સ? પાયલ ગોટી જે છે તેમના એડવોકેટ તેમની નિવાસસ્થાને પહોંચ્યા હતા અને દિવસ દરમિયાન જે પ્રમાણે જે પાયલ ગોટીએ ગઈકાલે એવું કીધું હતું કે ભાઈ મેડિકલ ચેકઅપ કરવા પોતે 10 કે 11 વાગ્યા સુધીમાં સવારે હોસ્પિટલે પહોંચશે, પરંતુ તે પાયલ ગોટી હોસ્પિટલે પહોંચી ન હતી અને તેમના એડવોકેટો અને તેમના જે આગેવાનો હતા, કોંગ્રેસના આગેવાન જેનીબેન ઠુમર સહિતના લોકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના વકીલ પણ હાજર હતા અને ત્યારબાદ બપોર બાદ જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને જેની ઠુમર સહિત પાયલ ગોટીના એડવોકેટ અને તેમની સાથે અન્ય લોકો એસપીને રૂબરૂ જઈ અને રજૂઆત કરી છે। હાલ અત્યારે રૂબરૂ રજૂઆત કરી અને થોડી જ વારમાં સર્કિટ હાઉસ ખાતે તેઓ પ્રેસ કોન્ફરન્સ યોજશે। જી હરેશ, સમગ્ર માહિતી બદલ આભાર।